મહેમાન આવ્યા તે ચૂંચે નહીં, તારો બાપ ભૂખ્યો છે. વારામાં બાપુ જ્ઞાનની વાતો કઈ હોય નહીં. અને 22 તારીખથી થેલા લઈને નીકળ્યા છે, બેગું બદલાવા ઘરે જાય છે. અને એમાં વળી માવઠું છું, એમાં વળી 2-3 પ્રોગ્રામ. ખેડૂતોને તો સરકાર વળતર આપશે જ ને, આપવું જ જોવે. હા, મેં જીતુભાઈ વાઘાણીને કીધું કે તમારા વખાણ કર્યા છે ને, પૂછલી જતા નહીં. તો હમણાં કલાકારોના બધાના ફોન આવે કે આ માવઠામાં આપણા ડાયરા કેન્સલ થયા, એનું વળતર આપણે ક્યાંથી લેવું? જો ભાઈ, માવઠું બધાને નુકસાન કરે. માવઠું બધાને નુકસાન કરે. એમ કોઈના આંગણે જવું ને તો મેં થઈને જવું, માવઠાથી કોઈને આંગણે ન જવું, કારણ કે માવઠા બધાને નુકસાન કરતા હોય. મેં જેટલું માન મેળવે ને મહેમાન કહેવાય, નહીતર માવઠું કહેવાય. એક જણાને ઘરે બાબુ રાતે 12 વાગે મહેમાન આવ્યું. 12 વાગે મહેમાન આવ્યો ને દરવાજો ખખડાયો, ડેલી ખોલી, ઓહો આવો આવો આવો, કેદુ ના વાટ જોતા હતા. આ તો હાવ ખોટી ના. પક્ષીને ખબર પડે, એક લોભિયાએ સણ નાખી, તો સકલે મીડિયા વાતો કરવા. ધ્યાન રાખજો, ઉતરતા નહીં. કાં બગાડો થયો હશે ને કાં મારા દીકરાને હુંડલો માટે નાખવો હોય છે. બહુ ઝીણી વાત છે. કાં એને આપણે પકડવા હશે અને કાં એનું અન્ન બગડ્યું છે. એ તો ચકલાને ખબર પડે કે ત્યાં ઉતરાય કે ના ઉતરાય. એટલે 12 વાગે મહેમાન આવ્યો, બેસાડ્યો ને આવો આવો આવો, પણ ઘરે ભોજ્યો ભાઈ. કોઈ હાલ એવું કઈ હતું નહીં. બેસાડ્યા, પાણી પાયું, મેડમ ને જગાડ્યા. એને મેડમ કહેવાય. ડમ. જાગો છો કે? હા જાગું છું. મહેમાન આવ્યા તે ચૂંચે નહીં, તારો બાપ ભૂખ્યો છે. તે રસ્તે હોટલો નહોતી, એ કે નહોતી પણ હવે ભૂખ્યા છે અને એની ઘરે હું 10 વાર જમી આવ્યો. મહેમાન સાંભળ્યો, ટાઢો પર ને. બપોરે કેટલું બોલવું, સાંજે કેટલું બોલવું, એ 2 માણસને ભાન હોવી જોવે. અને 2 માણસને બાળકોની હાજરીમાં, તો આ સમયમાં 21મી સદીમાં બાળકોની હાજરીમાં ચર્ચા કરવી જ નહીં. તમારા બાપ દિવાલ હોપટ સાંભળે. આ જન્મતા મોબાઈલ પકડી લે, ઈડવા ન સાંભળતા એવું કહો તમે? આ ખરેખર એમાં આપણે અહીંની તો વાત જ નથી, આ બધી આફ્રિકા બાજુની વાતો કરું છું. બે માણા હવે અત્યારે જે બાપુ બાંધે ને એ ફડાકા વાળું તો નહીં જ, પોચું જ બાંધે. બે સુધરેલા બાંધતા ને તો જોવા જેવું. તમે ચાવ કૂતરા જેવા છો. ઓલો શું કે, તું કૂતરી જ છો? નહીં, તમે કૂતરા. કે નહીં, તું કૂતરી. તા છોકરા કે, હે પપ્પા, તો અમે તો ગલુડિયા કહેવાય ને. હવે ઓલો મહેમાન સાંભળે, અરે કે પણ ભૂખ્યા છે. ભૂખ્યા છે તે શું છે? સવારે નાસ્તા સાથે ટેસ્ટી સુવડાવી ગયો, અને એ સવારે નાસ્તો તાજા ગાંઠિયા બસ સ્ટેન્ડે મળે જ છે, લઈ આવવાના. એમાં થોડીક હુંસાતુસી થઈ. અરે મારો મહેમાન છે, મારો મિત્ર છે. તે શું છે કીધું, તા તો એને ફટાકો બોલાવી દીધો. હિંમત કરી ગયો આદમી, એક થપાટ મારીને લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી એટલે બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. ત્યારે એટલું બોલ્યા કે મેં કોઈ દિન પહેલી વાર તમારી સામું બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું મારી લીધી. ઓલો કે મેં તો એક જ મારી, બાકીની અંધારામાં મહેમાને ઝપટ બોલાવી લીધી. કે ભૂખ્યો સૌને ના પાડે છો, એની વાતો ન હોય. પણ બાપ, આ ભાગવતનો મંડપ છે ત્યારે એ જીયા જ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લ્યો પાવા રે નંદ બાબાજીના. બાપુ બહાર જે બોર્ડ માર્યું, આ કથા સ્થળનું જે નામ રાખ્યું, નંદનો નેહડો. હે, શાબાશ. તો
ક્યાંના નામ છે ને આનું? હા, કારુની મારે હારે રમતી હતી. નંદ બાવાજી ના દેહ મારે રેગજી, અરે નંદ બાવાજી ના દેહ મારે રેગજી. કચેરી રે હરી છે બાળા વેશ મારે રેગજી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોયો પાવા રે નંદ બાવાજી ના દેહ મારે ભાર્ગવ અને સંદીપ ચંદાનુભાઈ અમે મહાદેવ દાદા પાસે બેસવા ગયા થોડી ખબર 9:30 ની આજુબાજુ થોડી વાર બેઠા આનંદ આવ્યો ત્યાં અમે વાત કરતા હતા કે 7 દિવસની જે ભાગવત કથા એ પેઢીઓના પુણ્ય હોય ત્યારે થતી હોય પણ આયર પરિવાર આયર છું એટલે નથી કહેતો છે એનું મને ગૌરવ છે જેમાં હું જન્મો છું મારા માટે 18 વરણ મારો છે પણ હું એટલું કહીશ કે દ્વારકાધીશની હાજરી થાય છે ભાગવતમાં એનો પુરાવો હા એ શ્રદ્ધા આપણી હોવી જોઈએ બાપુ એવડા માવઠામાં જેને અમુકને શ્રદ્ધા હતી અને આયોજનમાં ફેરફાર નથી થયો દાનુભાઈ કહેતા થાય કે અમે ઘડીક હા ઘડીક ના પાછળ લેવું શું કરવું અને અંતે આખા ઘરે નિર્ણય કર્યો કે હવે દ્વારકાથી જે ધારે બાકી તારીખમાં કોઈ ફેરફાર નથી કરવો
અમે બેઠા ત્યારે ચર્ચા થતી અને ભાગવત કથા કરો એટલે એ દ્વારકાધીશ ને 18 વરણ કોઈ પણ કથા કરે ભગવાન કૃષ્ણની હાજરી થાય. કારણ કે એક તો ભાગવતજી જ એનું વાંગમય સ્વરૂપ છે. અને ત્રીજો પુરાવો કયો જોવો ત્યારે મેં વાત કરી કે એનો ત્રીજો પુરાવો એ કે તમે કોઈ પણ બાળકને કૃષ્ણ બનાવીને કુંડલામાં હુવડાવી ગયો બેસાડી ગયો અને આખો નંદભયો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી છોકરો ટેસ્ટથી બાળક અહીંયા બેઠું હોય, નહીંતર આપણું બાળક જાગી જાય પછી ઘોડિયામાં અડધો કલાક ના રહેતો, એ ટોપલામાં કેમ રહે? પણ આખો નંદભયો થાય ત્યાં સુધી કાનુડો થઈ. આ તો 6 મહિનાનું બાળક તમારે ત્યાં હતું આજે. એ આખો નંતર માણસો ગુલાલ ઉડાડે, માણસો માથે ફૂલ ફેંકે અને એ એવું ખુખવાટા કરતું હોય, નથી લાગતો કે એની અંદર કૃષ્ણનો પ્રવેશ થઈ જાય? અને ત્રીજી વાત, દુનિયામાં બાળકો રોજ જન્મે છે બાપા, પણ બાપુ મારે એ કહેવું છે કે બાળક એ સદભાગી થાય કે એને જન્મતા વેત કૃષ્ણનું પાત્ર મળી જાય, કૃષ્ણ બનવાનો અવસર મળી જાય. આનાથી બીજું કેવું તમારે પુરાવો જોવો? બાકી નથી ગોઠવું ગોઠવાતું. કુંડલામાં મૂકીએ તો ઉલ્લી નેઠો પણ નથી બેવો. એ બટા ચોકલેટ નજીક આવી કીધું ને. એટલે હમણાં બાપુ જ્યારથી આ કોરોના ગયો પછીનું તો આમ તો આ નવો અવતાર છે એ બધા. હા, કોરોનામાં બચી ગયા એનો અર્થ વાયડાઈ ન કરતા. કોરોનામાં જે લોકડાઉનમાં આપણે જે ડાયમાના દીકરા થઈ ગયા હતા, અડધી બીડી પીને ઓલવી નાખતા. એ કે પછી પીઓ સંસ્કારમાં ફેર ન એ જરૂરી છે બાપુ. અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં ફરે છે આપ જેવી, એને ફરીવાર અવતરવું છે, પણ એ માં ગોતે છે કે મારે કોની કુખે જન્મવું છે, પાછો મારે ક્યાં પ્રવેશ કરવો, એ આત્માઓ ગોતે છે. આ કૃષ્ણ ગોકુળમાં આવે 5,500 વર્ષ પહેલા, અત્યારે નંદભયો કરી તા લહેર આવે, એ કેવા કૃષ્ણ હશે? હે 68 તીરથ લાવી. અરે જેના ઘરે જેના ગામમાં ભાગવત વંચાઈ જાય એને પછી ક્યાંય તીર્થે જવાની જરૂર નથી. આ તીરથ જો આવ્યું, આ ભાગવત આવ્યા ને એટલે આવ્યું છે. ભગવાન કૃષ્ણ આવે એટલે 68 તીર્થ આવે, એટલે આખા ગામને લાભ છે. આ એકલા દાનાભાઈના પરિવારને કે ગગુભાઈ એ બાપ દીકરો બે ગમે એટલું કરે આ કથા, તો એ આખા ગામને આખા વિસ્તારને લાભ થાય છે. અગરબત્તીના પૈસા હું આપું, તમે આપો, સુગંધ બધાયને આવે. ધર્મ એક માટે છે જ નહીં, આખા વિસ્તારનું કલ્યાણ થાય. ઓહો, બે સાઈડ આવો. પણ આવકારો બાપુ એ જ આપીએ કે જેના ખોરડે આવી જગદંબાઓ બેઠી હોય. આપ આવ્યા ને જે પરિવારે સાહેબ આ સંસ્કાર દેખાડે છે કે સંતોનું પૂજન થાય. તરત પરિવારની માતાઓ આવીને પૂજન કરે. પાયામાં ગુરુ છે, 2 ગુરુ છે બાપુ આપણા. ગઈકાલે હું જે પ્રોગ્રામમાં હતો સાહેબ, આ ઉત્તર ગુજરાતના હું અત્યારે પ્રોગ્રામ કરીને આવું જ બધે ગામડામાં. બાપુ ધીરે ધીરે જે આમ એક ધર્મનું જે લેવલ આમ તર જે ઉપર આવતી જાય છે ને, એ લોકો ઘર દીઠ અમેરિકા એક આખા ગામમાંથી. અને એ લોકોએ કે અમે નક્કી કર્યું માયાભાઈ કે 1 મહિનો તો દિવાળી ઉપર તો વતનમાં વયું જ આવવાનું છોકરાઓને લઈ, અને આખો મહિનો ઉત્સવ કરે. આખો મહિનો આખું ગામ હારે જમે, વારા બધાયના. આજે આનો ગામ દોડો બને, આજે ઓલા તરફથી જમણવાર. આખો મહિનો આગળ માની લો શરદ પૂર્ણિમાથી એનો પ્રસંગ ચાલુ થાય દિવાળીનો, એટલે દેવ દિવાળીની પૂર્ણિમા, કાર્તકી પૂર્ણિમા સુધી. અને વચ્ચે ભાગવત કથા આવી જાય, એક યજ્ઞ આવી જાય, નાનું હોનું કોઈ મંદિર બાકી રહી ગયું તો જીર્ણોદ્ધાર આવી જાય. આખા પાટીદાર સમાજોના ગામડા છે, પણ નક્કી કર્યું એ લોકો પરદેશમાં ભલે હોય પણ પરદેશમાં લઈ વતનમાં આવી અને છોકરાઓને દેખાડવું છે કે બેટા અમે આ ખોરડામાં રહેતા હતા. આ જે સંસ્કાર જે છે એમ આપે પણ દાનાભાઈ પોતાના વતનમાં પોતાના આંગણે આવીને
દરેક સમાજ છે, પાટીદારથી માંડીને આ ગામમાં ભરપૂર આખું ગામ ભર્યું છે. અને જ્યારે તમારા વેણને કારણે ગામ જ્યારે જોડાઈ જાય ત્યારે માનજો દ્વારકાધીશની તમારી ઉપર કૃપા છે. તમારા આંગણે કોક આવતું થઈ જાય, આવો જે આપણો વિવેક ઉભો થાય. ધર્મ વિવેક શીખવાડે છે. અને એ ક્યાંથી આવે છે? કોઈ યુનિવર્સિટીના બાપની તાકાત નથી સાહેબ કે આ કોઈ શીખવાડી શકે. એ માના કોઠામાંથી આવે છે. એ માના સંસ્કાર છે. એટલે બે ગુરુ છે. પ્રથમ ગુરુ આપણી માં છે અને પછી આપણો ગુરુ છે. ગુરુ મળી જાય પછી મા બાપ બધું આપણો ગુરુ છે. પણ ફરક એટલો છે કે માં કુખથી જ્ઞાન આપે ને ગુરુ મુખથી જ્ઞાન આપે. અને જેની માવું એ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એ જ આવા સંતો થાય. એ જ પાછા માણસો છે એ સંતોની હાજરીમાં બેસી શકે. આ મોટામાં મોટી વાત. જેસલ જાડેજાને જન્મ આપે ક્ષત્રિયાણી, પણ જેસલ પીરને તો ગુરુ જન્મ આપે છે. બે જન્મ આપી દે. આજ રોજ ઉમલ પરિવારને આંગણે માનનીય મુરબ્બી ગગુભાઈ, એમનો આખો પરિવાર, ભાઈ દાનાભાઈ, દિનેશભાઈ, તેમજ દાનાભાઈના બંને દીકરો ભાર્ગવ અને ભાઈ સંદીપ, આવું રૂડું જ્યારે ભાગવતનું આયોજન છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમહંસોની સંહિતા જેને કહી શકાય એવા ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે ભગવાન ભાગવતજી, એમને વંદન કરી, જેના મુખેથી આપ ભાગવત કથા સાંભળી રહ્યા છો, જેણે વેદો ઉપર પીએચડી કર્યું છે, એને ભાગવતાચાર્ય એ પદ નાનું કહેવાય બાબુ. એવી એક યુવાન વિભૂતિ એટલે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, મહાદેવ દાદા, એમના આસનેથી આ કથા થઈ રહી છે. હું ગગુભાઈ આપ બધાને, આપ તો જો કે અત્યારે 4 પેઢીના સાક્ષીથી અહીંયા બેઠા છો. 2 પેઢી આગળ તમે જોઈ હશે. એ 7 પેઢીનું પ્રતિનિધિત્વ તરીકે અને એની હાજરીમાં બાપુ ભાગવત કથા થાય, એના પિતૃ સ્વર્ગમાં આનંદ કરતા હોય છે. એ આજે ફૂલોની વર્ષા વરસાવતા હશે. એવું રૂડું જ્યારે એનું આયોજન છે ત્યારે એમના આમંત્રણને માન આપીને અહીંયા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, જેનાથી ગિરનાર રૂડો લાગતો હોય છે. ગિરનાર તો શોભે જ છે, ગિરનાર આપણી શોભા છે. પણ આપણી કહેવત છે કે વાડ વગર વેલો ન ચડે, પણ વેલાય હારા વાડ ઉપર હોય તો વાડ્યું શોભતી હોય. સાહેબ, એમ ધર્મની અંદર આવી વ્યક્તિઓ છે ત્યારે ધર્મ આપણો શોભે છે. એવા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુને અહીંયા કોટી કોટી વંદન કરું છું. અને એવા જ જગતગુરુ, જે ભગવાન કૃષ્ણનું જેણે નામ પાડ્યું છે, જે ભગવાન કૃષ્ણના નામ પાડવા માટે જે હાજર છે, એવા મહાન ઋષિ ગર્ગાચાર્ય, અને ગર્ગાચાર્ય પીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય તરીકે જે અત્યારે બિરાજે છે. એટલે વાત એ કરું કે તમારા ભાગ એ કહેવાય કે જ્યાં કૃષ્ણની જ વાત હાલે છે અને એના જ ગુરુની પીઠના જગતગુરુ એ જ્યારે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી બાપુ, એમની પણ જ્યારે અહીંયા હાજરી છે, એના ચરણોમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. અને પાળિયાદના પીરને કોણ ન ઓળખે એવી એક મહાન આપણી જગ્યા, અને એ જગ્યામાં પાછું જેણે દિવેલ પૂર્યું છે એવા મારા સ્નેહી એવા ભૈલુ બાપુની જ્યારે અહીંયા હાજરી છે, એમને પણ આપણે તાળીઓના ગળાથી આપણે ભૈલુ બાપુને વધાવીએ. એના માટે હું વધારે બોલું બાપુ તો એને એમ લાગે કે, પણ એવા જે અંદરના એક લાગણીઓ છે. અને એમાંય ગગુભાઈના આખો પરિવાર, એમના સગા સ્નેહીઓ, એમ વેવાય તો નહીં કહું, હવે પરિવારની વ્યક્તિ ભરતભાઈની જ્યારે હાજરી છે, લગભગ બધાને દાનુભાઈ એવી રીતે નામથી ઓળખું છું કે, અને દાનુભાઈ તો 97 નો સંબંધ છે. 97 માં આમ તો એટલે બાપુ
ભાઈ ઉદયભાઈ ગઢવીએ સરસ ગણપતિ વંદના કરી અને ત્યાર પછી કચ્છનો કોહિનૂર જેને કહી શકાય. અને હમણાં ભાઈ જે વાત કરી ને કે કેસેટ મને આને 90માં કે 92 ની આજુબાજુ આની કેસેટ દેવરાજભાઈની ભૈલું બાપુ પહેલી વાર હું મારી ગાડીમાં ગાડી આગતા વગાડતા એચવી સાઉન્ડમાં લઈ રજૂ થયેલી આપની સમક્ષ રજૂ થઈ રહ્યા છે દેવરાજ ગઢવી, દાતાર બેન્જામાં, ઓસમાણ તબલામાં. અને આની જે કેસેટ હજી કોઈને મળે તો લેજો. શું એમાં એને જમાવટ કરી છે જલારામ બાપાનું ભજન અને બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કેવો બનાવ્યો. દેવરાજભાઈ માટે એકવાર તાળી થઈ જાય એટલે બધા. અને માં ચિંતા વિઘન વિનાશને માતુ કમલાસની વિષહથી હંસવાહની વિષહથી માતુ હંસવાહની માતા હમે દેહુ સુમા દુઃખ હરણી માતુ કુળદેવી કરણી કરને મા સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળ્યા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળ્યા વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ દેવકી પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગતગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.